જય માતાજી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણા આદરણીય ચેનલ પર। આ ચેનલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણે ભક્તિ, આધ્યાત્મિકતા અને જીવનના રહસ્યો વિશે ખુલ્લા હૃદયથી ચર્ચા કરીએ છીએ। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખે, કુળદેવીની ઉપાસના અને તેના મંત્ર જપની અદ્ભુત શક્તિ। મિત્રો, જગતમાં અત્ર તત્ર સર્વત્ર ચરાચર જગત વ્યાપ્ત બધું જ આદ્યશક્તિનું જ સ્વરૂપ છે। શક્તિ વિના કોઈપણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી। માટે જ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। આ મહાન મંત્ર દ્વારા આપણે આદ્યશક્તિને વારંવાર પ્રણામ કરીએ છીએ, કારણ કે તે જ છે આપણા જીવનની આધારશિલા। આ આદ્યશક્તિ અનેક સ્વરૂપોમાં પ્રગટ થાય છે। કોઈ વખત માતૃરૂપે, કોઈ વખત યોગમાયા તરીકે, કોઈ વખત કુળદેવી તરીકે। આપણા પેંડલી પુરાણોમાં આપણા કુળની રક્ષકા તરીકે જાણીતી કુળદેવીની ઉપાસના કરવી એ જ આદ્યશક્તિની ઉપાસના છે। તે આપણા કુળના દુઃખોને દૂર કરે છે, આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। મિત્રો, આજના ઝડપી જીવનમાં જ્યાં તણાવ, અનિશ્ચિતતા અને મુશ્કેલીઓ વધુ પડતી જાય છે, ત્યાં કુળદેવીના મંત્ર જપ કરવાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે। તે ન માત્ર આપણા માનસિક તણાવને દૂર કરે છે, પરંતુ આપણા કુળના પૂર્વજોની કૃપા પણ આપણા પર વરસાવે છે। કુળદેવીની કૃપાથી રોગ, દારિદ્ર્ય, કલહ, વ્યવસાયિક મુશ્કેલીઓ બધા જ દુઃખો દૂર થઈ જાય છે। અને વધુ આશ્ચર્યજનક વાત એ છે કે જો આપણે અજાણતા પણ મંત્ર જપ કરીએ, એટલે કે ભૂલથી કે અચાનક માતાજીનું નામ લઈ આવીએ, તો પણ તેનું અમૂલ્ય ફળ મળે છે। આજે આપણે એવી જ એક અદ્ભુત કથા વિશે જાણીશું જે દેવી ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે। આ કથા આપણને બતાવે છે કે માતાજીની કૃપા કેટલી અપાર છે અને ભક્તિભાવ કેટલો મહત્વપૂર્ણ છે। મિત્રો, દેવી ભાગવત પુરાણમાં એક અમર પ્રસંગ આવે છે, જેમાં એક સામાન્ય બ્રાહ્મણનું બાળક અજાણતા માતાજીનો મંત્ર જપ કરે છે અને જગદંબા તેના પર કેવી અપાર કૃપા વરસાવે છે। આ કથા નેમિસારણ્યમાં બેઠેલા મહાન ઋષિઓ વચ્ચે થઈ છે। ત્યાં જમદગ્નિ ઋષિ, જે પાશુરામ જેવા મહાન તપસ્વીના પિતા હતા, તેમણે પોતાના સાથીઓને પૂછ્યું, હે મુનિઓ, કયા દેવની ઉપાસના કરવી જોઈએ, જે ઇચ્છિત ફળ આપે, જલ્દી પ્રસન્ન થાય અને જીવનને સરળ બનાવે? ત્યારે મહાન ઋષિ લોમેશજી, જે તેમના ગુરુઓના ગુરુ હતા, તેમણે હસીને કહ્યું, હે જમદગ્નિજી, જે મનુષ્યને પોતાનું કલ્યાણ કરવું હોય, તેણે પોતાના કુળની રક્ષા કરવી હોય, તેણે આદ્યશક્તિની ઉપાસના કરવી જોઈએ, કારણ કે આદ્યશક્તિ છે સર્વ વિશ્વની સર્જનાત્મક શક્તિ, જે બધા દુઃખોને નાશ કરી આપણને મોક્ષના દ્વાર ખોલે છે। આ કહીને લોમેશ ઋષિએ એક અદ્ભુત કથા સંભળાવી। આ કથા કૌશલ દેશમાં રહેતા એક બ્રાહ્મણ વિશે છે, જેનું નામ હતું દેવદત્ત। દેવદત્ત એક ધાર્મિક અને સદાચારી વ્યક્તિ હતો, પરંતુ તેને એક પુત્રની ઈચ્છા હતી। તેથી તેણે પુત્ર પ્રાપ્તિ માટે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું। યજ્ઞમાં તેમણે મંત્રોનો ઉચ્ચાર કર્યો, પરંતુ અચાનક એક મંત્રમાં ભૂલ થઈ ગઈ। આ ભૂલને જોતા મહાન ઋષિ ગોભેલ, જે યજ્ઞમાં આહુતિ આપવા આવ્યા હતા, તેમણે ક્રોધમાં આવીને દેવદત્તને શાપ આપ્યો, હે બ્રાહ્મણ, તારી આ ભૂલને કારણે તારો પુત્ર મૂર્ખ જન્મશે, તે કદી પણ વિદ્યા ના આવડશે અને તારા કુળને કલંકિત કરશે। પરંતુ ઋષિનું હૃદય નરમ હતું, તેથી તેમણે શાપ પૂરો કરતા કહ્યું, પરંતુ કોઈ એક સમયે જગદંબા માતાજીની અપાર કૃપાથી તે મૂર્ખ છોકરો મહાન વિદ્વાન બનશે અને તારા કુળને ગૌરવ આપશે। યજ્ઞ પછી દેવદત્તને એક સુંદર પુત્ર થયો, જેનું નામ ઉથ્ય રાખવામાં આવ્યું। ઉથ્યનું બાળપણ સામાન્ય રહ્યું, પરંતુ જેમ જેમ તે મોટો થયો, તેમ તેમ તેની મૂર્ખતાના પ્રમાણ વધતા ગયા। તેને 12 વર્ષ સુધી વેદો, શાસ્ત્રો અને મંત્રોનો અભ્યાસ કરાવવામાં આવ્યો, પરંતુ એક પણ મંત્ર તેને યાદ ન રહ્યો। તેના ગુરુઓ પણ હતાશ થઈ ગયા અને ગામમાં તેને મૂર્ખ ઉથ્ય તરીકે જાણવામાં આવ્યું। દેવદત્ત અને તેના પરિવારની આ વિશે ખૂબ જ દુઃખ થયું। ઉથ્ય પોતાની આ ક્ષમતાઓથી નિરાશ થઈને ઘર છોડી દીધું અને એક ગાઢ વનમાં ચાલ્યો ગયો। ત્યાંથી ગંગા માતાના કિનારે પહોંચ્યો અને એક કઠોર વ્રત લીધું, જીવનભર સત્ય જ બોલીશ। તે 14 વર્ષ સુધી ત્યાં તપ કર્યું, ફળો મૂળો ખાઈને જીવ્યું અને તેનું નામ સત્યવ્રત પડી ગયું। તેનું તપ એટલું તીવ્ર હતું કે વન્ય પ્રાણીઓ પણ તેની આશ્રમમાં આવીને શાંતિ મેળવતા। એક દિવસ વનમાં એક શિકારી શિકાર કરીને આવ્યો। તેના તીરથી ઘાયલ થયેલું એક સુવર, ગર્ભિણી સુવર, દુઃખથી કારોડીને સત્યવ્રતના આશ્રમમાં આશરો લઈ આવ્યું। સત્યવ્રતે તેને જોયું તો તેના હૃદયમાં અસીમ દયા જાગી। તે સુવરને આશ્ચર્યથી જોઈને અજાણતા તેના મુખમાંથી એક અદ્ભુત શબ્દ નીકળી ગયો, એમ। મિત્રો, આ એમ જ એ વિખ્યાત સારસ્વત બીજ મંત્ર છે, જે માતાજીની અથવા સરસ્વતી માતાની કૃપાનું પ્રતીક છે। આ મંત્ર તેને અજાણતા જ આવ્યો, કારણ કે તેનું હૃદય શુદ્ધ હતું અને માતાજી તેના પર પહેલેથી જ કૃપા દૃષ્ટિ કરી રહી હતી। કંઈક ક્ષણો પછી તે શિકારી આશ્રમમાં આવ્યો અને ક્રોધમાં બોલ્યો, હે સાધુ, મારું ઘાયલ સુવર ક્યાં છે? તું જરૂર તેને છુપાવ્યું હશે।
સત્યવ્રત મૂંઝવણમાં પડી ગયો. તેના મનમાં વિચાર આવ્યો, જો હું સાચું કહું કે સુવર અહીં છે તો તેની હિંસા થશે અને મારું દયાભાવ તૂટશે, અને જો હું ખોટું બોલું તો મારું 14 વર્ષનું સત્યવ્રત તૂટશે. તે ગભરાઈ ગયો અને તેના મુખમાંથી કંઈ જ ન નીકળ્યું. પણ તે જ ક્ષણે માતાજીની અપાર કૃપાથી તેને અચાનક જ્ઞાન પ્રકાશિત થયું. તેના મુખમાંથી એક અમર શ્લોક નીકળ્યો, યહ પશ્યતિ સ ન વક્તુમ શક્નોતિ, યહ વદતિ સ પશ્યતુ ન શક્નોતિ. એટલે કે જે જોવે છે તે બોલી શકતો નથી અને જે બોલે છે તે જોઈ શકતો નથી. આ શ્લોક સાંભળીને શિકારી વિચારમાં પડી ગયો. તેને લાગ્યું કે આ કોઈ રહસ્ય છે અને તે વધુ પૂછ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. આમ સત્યવ્રતનું સત્યવ્રત જળવાઈ રહ્યું અને સુવરનું જીવન પણ બચી ગયું. મિત્રો, આ ઘટના પછી સત્યવ્રતને અજાણતા થયેલા તે મંત્રજાપ અને તેના સત્યના પાલનથી માતાજીએ તેને મહાન વિદ્વાન બનાવી દીધો. તેનું મૂર્ખપણું ઉડી ગયું અને તે વેદો, શાસ્ત્રો, તંત્રમંત્રના મહાન પંડિત બન્યા. તેના પિતા દેવદત્તને અનેગામી આનંદ થયો અને તેમનું કુળ ગૌરવાન્વિત થયું. આ કથા આપણને શીખવે છે કે માતાજીની કૃપા માટે બુદ્ધિ કે વિદ્યા જરૂરી નથી, માત્ર શુદ્ધ ભક્તિભાવ અને વિશ્વાસ જ પૂરતો છે. કુળદેવીના મંત્રજપથી દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે, દુઃખો દૂર થાય છે અને જીવનમાં નવી ઊર્જા આવે છે. તેથી આજથી જ આપણે પોતાની કુળદેવીના મંત્રનો જપ શરૂ કરીએ, ભલે થોડા જ મંત્રો પણ નિયમિતપણે. આ કથા વિશે આપના વિચારો શું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ ઓન કરજો, જેથી આવી જ અન્ય ભક્તિભાવની કથાઓ મળતી રહે. આગળના વિડીયોમાં મળીશું, જ્યાં આપણે કુળદેવીના વધુ મંત્રો અને તેના ઉપાય વિશે ચર્ચા કરીશું. જય માતાજી, જય જગદંબા. ધન્યવાદ. મિત્રો, આજની આ અદ્ભુત કથાથી આપણે શીખ્યા કે માતાજીની કૃપા અજાણતા પણ મળે છે, જો હૃદયમાં ભક્તિ હોય. તેથી આજથી જ પોતાની કુળદેવીનું નામ લેવાની આદત ડાલો. જો આ વિડીયોને લાઇક કરી શકો તો કરજો, તમારા મિત્રો, રિલેટિવ્સ સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પ્રેસ કરજો. તમારા સુગમ યોગ માટે આપની પ્રાર્થના. આગળના વિડીયોમાં મળીશું. જય માતાજી. નમઃ શિવાય. ધન્યવાદ.